Good afternoon everyone. I am Hetvi Parekh from the Pioneer Nursing College, 6th semester BSc Nursing. Today I am presenting a documentary on a cold chain in the Kashiben Govardhan Patel Children's Hospital. કોલ્ડ ચેઇન ખરેખર શું છે અને એ એટલી મહત્ત્વપૂર્ણ કેમ છે? વેક્સિનને ચોક્કસ ટેમ્પરેચર પર રાખવાથી એની અસર જળવાઈ રહે છે અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગમાં લઈ શકાય. યોગ્ય માણસો અને ટેકનોલોજી વેક્સિનના ટેમ્પરેચરને જળવાઈ રાખવામાં મદદકારક છે. At every stage of journey, every link in the chain. જ્યારે વેક્સિનને રાજ્યમાં લઈને આવવામાં આવે છે એને રેફ્રિજરેટેડવાળા વાહનોમાં હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ સુવિધા સુધી પહોંચાડવામાં આવે છે, જ્યાં સ્કિલ્ડ ટેકનિશિયન્સ ધ્યાન રાખે છે કે વેક્સિન અસરકારક રહે અને એને આગળના વપરાશ માટે તૈયાર કરે છે. રિજનલ હેલ્થ વર્કર વેક્સિનને અંતિમ પડાવ સુધી કોલ્ડ બોક્સમાં લઈ જાય છે. કાર, મોટરસાઇકલ, બોટ, બાયસાઇકલ કાં તો પછી ચાલીને અને પ્રાણીઓ દ્વારા લઈ જવામાં આવે છે. નાના નાના ગામડાઓ સુધી પહોંચાડવામાં આવે છે. જ્યારે જરૂર હોય ત્યારે દરેકને વેક્સિન મળી શકે એવું કરવામાં આવે છે. કોલ્ડ ચેઇન વગર રસીકરણનું કાર્યક્રમ સફળ બની શકતું નથી. મેં આવો સિસ્ટર, આ લ્યો તમારું ડે કેરિયર, આ તમારું વેક્સિનનું કામ પૂરું થઈ ગયું. સારું, ને જાઓ સિસ્ટર. શું લઈ ગયા છે? આપણે અંદર જઈને પૂછી જોઈએ. ચલો પૂછી જોઈએ. આરામ. બેન, આ ભૂરા બોક્સમાં શું છે? આ રસી મૂકવા માટેનું બોક્સ છે કે જે બાળકોને ઘરે ઘરે રસી પહોંચાડવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. દુનિયામાં એવા ઘણા જ ગંભીર રોગ છે કે જેનાથી બાળકો ખૂબ જ હેરાન થતા હોય છે. એ રોગોને અટકાવવા માટે અને દૂર કરવા માટે રસી બાળકોને આપવામાં આવે છે. રસી જેવી કે ટીબી, પોલિયો, ઓરી, અછબડા, ધનુર, ગાલપચોડિયું, આ બધી રસી બાળકોને આપવામાં આવે છે. મારે બી મારા બાળકને આ રસી મૂકાવવી પડશે ને? હા, તમારે પણ તમારા બાળકને આ રસી મૂકાવવી પડશે. જન્મતાની સાથે લઈને બાળક જ્યારે 10 થી 16 વર્ષનું થાય ત્યાર સુધી તમારા બાળકને રસી મૂકાવવી જ પડશે. ગુડ મોર્નિંગ સિસ્ટર, આજે મારું પોસ્ટિંગ ઇમ્યુનાઇઝેશન વોર્ડમાં છે. હા, તો તને કંઈ સમજ ના પડે તો તું મને પૂછી શકે છે. સિસ્ટર, એક વાત પૂછું તમને? હા, પૂછને. આ જે વેક્સિન કેવી રીતે બને છે, ક્યાંથી આવે છે અને આનો સ્ટોરેજ કેવી રીતે થાય છે? હા, હું તને સમજાવું. ફેક્ટરીમાં વેક્સિનનું ઉત્પાદન એક જટિલ અને નિયંત્રિત પ્રક્રિયા છે. તેમાં ગુણવત્તા, સલામતી અને અસરકારકતા જાળવવા માટે અનેક તબક્કાઓ હોય છે. વેક્સિન ઉત્પાદનની પ્રક્રિયા સીડ પ્રિપરેશન. નિયંત્રિત પરિસ્થિતિમાં વાયરસ અથવા બેક્ટેરિયાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. ફર્મેન્ટેશન. બાયોવેક્ટરમાં મોટા પ્રમાણમાં સૂક્ષ્મજીવોનું વૃદ્ધિ કરવામાં આવે છે. હાર્વેસ્ટિંગ. બાયોવેક્ટરમાંથી સૂક્ષ્મજીવોને એકત્રિત કરવામાં આવે છે. ઇનએક્ટિવેશન ઓર પ્યુરિફિકેશન. સૂક્ષ્મજીવોને નિષ્ક્રિય કરવામાં આવે છે અને તેમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરવામાં આવે છે.
ફોર્મ્યુલેશન નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને એક્ઝેવન્ટ પ્રિઝર્વેટિવ અને સ્ટેબિલાઇઝર સાથે મિક્સ કરવામાં આવે છે જેથી વેક્સિનની અસરકારકતા અને સ્થિર રહે. ફિલિંગ એન્ડ પેકેજિંગ તૈયાર વેક્સિનને વાયલ અથવા એમ્પ્યુલમાં ભરીને વિતરણ માટે પેક કરવામાં આવે છે. મહત્વના તબક્કાઓ: વેક્સિનની અસરકારકતા, શુદ્ધતા અને સલામતી માટે પરીક્ષણ કરવામાં આવે છે. સ્ટરીલાઇઝેશન સાધનો અને ફેક્ટરીનું વાતાવરણ સંપૂર્ણ રીતે જીવાણુ મુક્ત રાખવામાં આવે છે. રેગ્યુલેટરી કમ્પ્લિયન્સ વેક્સિન WHO અને રાષ્ટ્રીય આરોગ્ય સત્તાઓના નિયમો અનુસાર બનાવવામાં આવે છે જેથી વેક્સિનના 3 પ્રકાર છે: ઇનેક્ટિવ વેક્સિન, લાઇવ એટેન્ટિવ વેક્સિન, સબયુનિટ વેક્સિન. વેક્સિન મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી: એક બેઝ પ્રોડક્શન ચિકનના અંડામાં વાયરસનું ઉત્પાદન કરી વેક્સિન બનાવવામાં આવે છે, ઉદાહરણ તરીકે ફ્યુલ વેક્સિન. સેલ કલ્ચર મેથડ કોષ સંસ્કૃતિમાં સૂક્ષ્મજીવોનું ઉત્પાદન કરી વેક્સિન બનાવવામાં આવે છે, ઉદાહરણ તરીકે પોલિયો વેક્સિન. રિકમ્બરન્ટ DNA ટેકનોલોજી જેનેટિક એન્જિનિયરિંગ દ્વારા વેક્સિન બનાવવામાં આવે. તો હવે આપણે જોઈશું ડિફરન્સ બિટવીન વાયલ એન્ડ એમ્પ્યુલ. વાયલમાં દવા સંગ્રહ કરવાની ક્ષમતા 4 થી 5 વર્ષની હોય છે, જ્યારે એમ્પ્યુલમાં દવા સંગ્રહ કરવાની ક્ષમતા 1 વર્ષની હોય છે. વાયલને સ્ટરીલાઇઝ કરી શકાય છે અને ફરીથી વાપરી શકાય છે, જ્યારે એમ્પ્યુલને ફરીથી ઉપયોગ કરી શકાતો નથી. અસ્થિર ઘટકોને સ્થિર કરવા માટે વાયલ વપરાય છે, જ્યારે એમ્પ્યુલનો ઉપયોગ સૌથી વધારે બાષ્પશીલ અને અસ્થિર રસાયણો સંગ્રહ કરવા માટે થાય છે. વાયલના ઉપરની કેપ એ રબરની બનેલી હોય છે, જેની મદદથી ઇન્જેક્શન દ્વારા મેડિસિનને બહાર કાઢી શકાય છે, જ્યારે એમ્પ્યુલ એ રબરની બનેલી હોતી નથી, તેથી દવા લેવા માટે તેને તોડવી પડે છે. વાયલ અને એમ્પ્યુલમાં રાખવામાં આવતી દવાઓ અને વેક્સિન ગરમી અને પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હોય છે. વધારે તાપમાનમાં રાખવાથી દવાની અસર ઘટી શકે છે. સીધા સૂર્યપ્રકાશમાં રાખવાથી દવા બગડી શકે છે, તેથી તેને ઠંડકવાળી અને અંધારી જગ્યાએ સંગ્રહ કરવો જોઈએ. યોગ્ય તાપમાન જાળવવું ખૂબ જ જરૂરી છે. આ રીતે દવાની ગુણવત્તા અને અસરકારકતા જાળવી શકાય છે. હાઉ ધ વેક્સિન આર સ્ટોર્ડ. વેક્સિન ખૂબ સંવેદનશીલ અને બાયોલોજિકલ પ્રોડક્ટ છે, જેને આપણે પ્રોપર ટેમ્પરેચરમાં રાખવાની જરૂરિયાત હોય છે. તેને આપણે કોલ્ડ રૂમ અથવા તો ફ્રીઝરમાં રાખી શકાય છે. તેને 2 રીતે સ્ટોરેજ થાય છે. એક છે સ્ટાન્ડર્ડ રેફ્રિજરેટેડ વેક્સિન, જેનું તાપમાન +2 થી +8 સેલ્સિયસ રાખવામાં આવે છે. બીજું છે ફ્રોઝન વેક્સિન, જેનું તાપમાન -15 to -25 સેલ્સિયસ રાખવામાં આવે છે. ફેક્ટરીમાં વેક્સિન સ્ટોર કરવા માટે વોક-ઇન કોલ્ડ રૂમનો ઉપયોગ થતો હોય છે. વોક-ઇન કોલ્ડ રૂમ એક ઠંડકવાળો રૂમ છે, જેની અંદર વેક્સિનનો સ્ટોરેજ કરવામાં આવે છે અને તેની ગુણવત્તા જાળવવામાં આવે છે. તેનું સામાન્ય તાપમાન +2 થી +8 સેલ્સિયસ રાખવામાં આવે છે. તેનો ઉપયોગ છે કે મોટી સંખ્યામાં વેક્સિનનો સંગ્રહ કરવા માટે, વેક્સિનનું વિતરણ કરવા માટે અને વેક્સિનની ગુણવત્તા જાળવવા માટે. તેના મુખ્ય લક્ષણો એ છે કે તાપમાનનું નિયંત્રણ કરી શકાય, ડિજિટલ થર્મોમીટર અથવા તો ડિસ્પ્લે તેમાં શો થતું હોય, વીજ પુરવઠો બંધ થાય ત્યારે જનરેટર અથવા બેકઅપ પ્લાન હોય છે. એઝ અ નર્સ આપણે શું કરવાનું છે? દરરોજ તાપમાનનું રેકોર્ડ કરવાનું છે, વેક્સિનની યોગ્ય રીતે ગોઠવણી કરવાની છે અને દરવાજો લાંબા સમય સુધી ખુલ્લો નથી રાખવાનો. વેક્સિન ટ્રાન્સપોર્ટ કરવા માટે ઇન્સ્યુલેટેડ બોક્સ અને આઈસપેક સાથે સારી રીતે તેને પેક કરવામાં આવે છે કે જેથી તેની ગુણવત્તા જળવાઈ રહે. ટ્રાન્સપોર્ટેશન ઓફ વેક્સિન. વેક્સિન ગરમી અને પ્રકાશના સંપર્કમાં આવે ત્યારે તે ખરાબ થઈ જાય છે, તેથી તેને કોલ્ડ ચેઇન સિસ્ટમ દ્વારા ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. મેન્યુફેક્ચરિંગ યુનિટથી લઈને નેશનલ વેક્સિન સ્ટોર સુધી રેફ્રિજરેટેડ ટ્રક અથવા ઇન્સ્યુલેટેડ વ્હીકલમાં લઈ જાય છે. નેશનલ અથવા સ્ટેટ વેક્સિન સ્ટોરથી લઈને ડિવિઝનલ સ્ટોર સુધી ઇન્સ્યુલેટેડ વેન અથવા કોલ્ડ બોક્સ વિથ આઈસપેકમાં લઈ જાય છે. ડિવિઝનલ સ્ટોરથી લઈને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સુધી વેક્સિન કેરિયર અથવા કોલ્ડ બોક્સ વિથ આઈસપેકમાં લઈ જાય છે અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલથી લઈને PHC, CHC અને સબ સેન્ટર સુધી કોલ્ડ બોક્સ અથવા વેક્સિન કેરિયરમાં લઈ જાય છે. વોટ ઇઝ ILR? આઇસલેન્ડ રેફ્રિજરેટરનો ઉપયોગ વેક્સિનને યોગ્ય તાપમાને જાળવી રાખવા માટે થાય છે. વેક્સિન સ્ટોર કરવા માટે +2 ડિગ્રી સેલ્સિયસથી +8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જાળવવું જરૂરી છે, જેથી વેક્સિનની અસરકારકતા જળવાઈ રહે. રેફ્રિજરેટરના અંદરની ચારે બાજુ આઈસ પેક્સ મૂકવામાં આવે છે, જેથી આ આઈસ પેક્સના ઉપયોગ દ્વારા હીટ સેન્સિટિવ વેક્સિન સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. રેફ્રિજરેટરના અંદર એક બેકેટ કે રેક હોય છે, જેમાં વેક્સિનને ગોઠવીને રાખવામાં આવે છે. વેક્સિનને લેબલ કરીને રાખવામાં આવે છે, જેથી વેક્સિન સરળતાથી ઓળખી શકાય. કેટલીક વેક્સિન હીટ સેન્સિટિવ હોય છે, તેથી તેને ILRમાં મૂકવામાં આવે છે, જેમ કે BCG, ઓરલ પોલિયો વેક્સિન અને મિઝલ્સની વેક્સિન. અને કેટલીક વેક્સિન ફ્રી સેન્સિટિવ હોય છે, જેમ કે હિપેટાઇટિસ B અને DPTની વેક્સિન. આ રીતે યોગ્ય તાપમાન અને ગોઠવણી દ્વારા વેક્સિનની ગુણવત્તા અને અસરકારકતા જાળવવામાં આવે છે.
વેક્સિનના મુખ્યત્વે 3 પ્રકાર હોય છે. લાઈવ વેક્સિન. આ રસીમાં જીવંત પણ નબળા કરેલા જીવાણુઓ હોય છે, જેવા કે MMR, OPV, BCG, વેરીસેલા વેક્સિન. બીજું, કિલ્ડ વેક્સિન. આ રસીમાં મરેલા જીવાણુઓ હોય છે, તે રોગ પેદા નથી કરતા પણ શરીરમાં રક્ષણ બનાવે છે, જેવા કે IPV, હિપેટાઇટિસ A, રેબિસ, ઇન્ફ્લુએન્ઝા. ત્રીજું, મિક્સ્ડ વેક્સિન. આ રસીમાં એકથી વધારે રોગ સામે રક્ષણ આપતી રસી એકસાથે હોય છે, જેવી કે હિપેટાઇટિસ B. વેક્સિન વાયલ મોનિટર એટલે રસીની બોટલ પર લાગેલું સ્ટીકર જે બતાવે છે કે રસી ખરાબ થઈ ગઈ છે કે નહીં. VVM વિશે મુખ્ય માહિતી. તે એક ગરમી સંવેદનશીલ ચિહ્ન છે. જો રસી લાંબા સમય સુધી ગરમીમાં રહે તો VVMનો રંગ બદલાઈ જાય છે. VVMથી આરોગ્યકર્મી જાણી શકે છે કે રસી ઉપયોગ માટે સલામત છે કે નહીં. VVMના સ્ટેજ. સ્ટેજ 1, અંદરનું ગોળ ભાગ બહારના રંગ કરતાં હળવું હોય તો રસી સુરક્ષિત છે. સ્ટેજ 2, અંદરનો રંગ હજુ પણ બહારથી હળવો તો રસી ઉપયોગ કરી શકાય છે. સ્ટેજ 3, અંદરનો રંગ બહારના રંગ જેટલો થઈ જાય તો રસી ઉપયોગ કરવી નહીં. સ્ટેજ 4, અંદરનો રંગ બહારથી વધુ ગાઢ થઈ જાય તો રસીને ફેંકી દેવી જોઈએ. ઓપન વાયલ પોલિસી એટલે કે વેક્સિનને વાયલને ખોલી દેવામાં આવે તો તેનો કેટલા સમય સુધી ઉપયોગ કરી શકીએ છીએ. આ નીતિ મુખ્યત્વે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા બનાવવામાં આવી હતી. વેક્સિનનો વેડફાટ ઓછો કરવો, સુરક્ષિત રીતે તેનો ઉપયોગ કરવો અને રસીકરણને વધુ અસરકારક બનાવવી. ઓપન વાયલ પોલિસી ક્યારે લાગુ પડે છે તો વાયલની એક્સપાયરી ડેટ પસાર ન થઈ હોય, વાયલ પર VVM ખરાબ ન થયું હોય અને સ્ટરાઇલ ટેકનિકથી વાયલમાંથી ડોઝ લેવામાં આવ્યો હોય અને વાયલ દૂષિત ન થઈ હોય. કેટલો સમય ઉપયોગ કરી શકાય છે તો મલ્ટીડોઝ લિક્વિડ વેક્સિન ખુલ્યા પછી 28 દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકાય. ઉદાહરણ તરીકે DPT, TT, હિપેટાઇટિસ B અને પેન્ટાવેલેન્ટ વેક્સિન. કયા વેક્સિન પર ઓપન વાયલ પોલિસી લાગુ પડતી નથી તો BCG, મિસેલ્સ પર આ પોલિસી લાગુ પડતી નથી. ઓપન વાયલ પોલિસીના શું ફાયદા છે તો વેક્સિનનો વેસ્ટેજ ઓછો થાય, ખર્ચ બચત થાય અને વધુ લોકોને રસીકરણ મળી શકે. હવે તને ખબર પડી કે વેક્સિન ફોર્મેશન કેવી રીતે થાય છે, ક્યાંથી આવે છે અને ક્યાં તેનું સ્ટોરેજ કરવામાં આવે છે. હા સિસ્ટર, મને ખબર પડી. થેન્ક યુ સિસ્ટર. વેલકમ. વાત પૂછું તમને, આ રોટાવાયરસનું જે વેક્સિન છે એ શા માટે અને કયા બાળકોમાં આપીએ છીએ અને એનો ડોઝ અને રૂટ શું છે મને સમજાવો ને. હા, હું તને સમજાવું. રોટાવાયરસ એક વેક્સિન છે જે બાળકને 6, 10 અને 14 અઠવાડિયે આપવામાં આવે છે. જે બાળક હોય છે ડાયરિયા જેવા ડિઝીઝથી સફર થતા હોય છે, જે 5 વર્ષથી નાના બાળકો છે એમનામાં આપવામાં આવે છે અને એનો ડોઝ જે હોય છે 5 ડ્રોપ્સ હોય છે અને રૂટ જે હોય છે ઓરલ રૂટથી આપવામાં આવે છે. રસીકરણમાં રસીની અસરકારકતા જાળવવા માટે મજબૂત કોલ્ડ ચેન સિસ્ટમ જરૂરી છે. કોલ્ડ ચેન જાગૃતિ અને વ્યવસ્થાપનના મુખ્ય પાસાઓ જેવા કે તાપમાન નિયંત્રણ. રસીઓ ગરમી, પ્રકાશ અને તાપમાન પ્રત્યે સંવેદનશીલ હોય છે. કોલ્ડ ચેન સિસ્ટમ તેમને સુરક્ષિત તાપમાનમાં રાખે છે જેથી તેમની અસરકારકતા જળવાઈ રહે. બીજું, મુખ્ય ઘટકો. કોલ્ડ ચેનમાં તાલીમ પ્રાપ્ત સ્ટાફ, કાર્યક્ષમ સાધનો જેમ કે રેફ્રિજરેટર, ફ્રીઝર, આઈસ પેક, વેક્સિન કેરિયર અને યોગ્ય માર્ગદર્શિકાઓનો સમાવેશ થાય છે. ત્રીજું, વ્યવસ્થાપન પ્રક્રિયા. દરરોજ 2 વખત તાપમાન ચકાસવું, ડેટા લોગરનો ઉપયોગ કરવો, સાધનોનું નિયમિત કેલિબ્રેશન કરવું અને સ્ટોકનું યોગ્ય સંચાલન કરવું જરૂરી છે. ચોથું, કર્મચારીઓની ભૂમિકા. રસી સંભાળનારા જેમ કે નર્સ અને ફાર્માસિસ્ટ કોલ્ડ ચેન જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેમને તાપમાન પર નજર રાખવી, સિસ્ટમ જાળવવી અને કોઈપણ ખામી થાય તો તેની જાણ કરવી જરૂરી છે. પાંચમું, સિસ્ટમની અખંડિતતા. કોલ્ડ ચેન સંગ્રહ, પરિવહન અને આઉટરીચ સેશન દરમિયાન પણ જાળવવી આવશ્યક છે. સામાન્ય સમસ્યાઓને પરિબળો જેવા કે કોલ્ડ ચેનમાં ખામી. જો તાપમાન 2 થી 8 ડિગ્રી સેલ્સિયસની બહાર જાય અથવા 15 મિનિટથી વધુ સમય સુધી અસુરક્ષિત તાપમાન પર રહે તો રસી બગડી શકે છે. આવી રસી અલગ રાખી અને તેની જાણ કરવી જરૂરી છે. બીજું, જ્ઞાનમાં ખામી. અભ્યાસો દર્શાવે છે કે આરોગ્ય કર્મચારીઓમાં કોલ્ડ ચેન વિશેનું જ્ઞાન અલગ અલગ હોય છે. વધુ જ્ઞાન હોય તો યોગ્ય રીતે કામ કરવાની સંભાવના વધારે હોય છે. ત્રીજું, આધારભૂત સુવિધાઓ. સારી કોલ્ડ ચેન માટે કાર્યક્ષમ સાધનો અને કેટલાક વિસ્તારોમાં વધુ સારી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડે છે. રસીકરણ માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. સાચું તાપમાન જાળવો. વેક્સિનને 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાં રેફ્રિજરેટરમાં રાખવી.
થર્મોમીટરનો ઉપયોગ કરો. દરરોજ 2 વખત તાપમાન ચેક કરી અને નોંધો. વેક્સિન સાચી રીતે સ્ટોર કરો. વેક્સિનને મૂળ બોક્સમાં રાખો જેથી પ્રકાશથી સુરક્ષા મળે. ફર્સ્ટ એક્સપાયરી ફર્સ્ટ આઉટ નિયમને અનુસરો. જે વેક્સિનની એક્સપાયરી વહેલી હોય તે પહેલાં ઉપયોગ કરો. આઈસલાઇન રેફ્રિજરેટરમાં વેક્સિન યોગ્ય જગ્યાએ રાખો. ઓપીવી, મિઝલ્સ, બીસીજી ઠંડા ભાગમાં, ડીપીટી, ટીટી અને હિપેટાઇટિસ બી ઉપરના બાસ્કેટમાં. આઈસ પેક તૈયાર રાખો. વેક્સિન ટ્રાન્સપોર્ટ કરવા વેક્સિન કેરિયરમાં ઉપયોગ કરો. રેફ્રિજરેટરનો દરવાજો સાચી રીતે બંધ કરો. જરૂર પડે ત્યારે જ ખોલો. વેક્સિન વાયલ મોનિટર તપાસો. વેક્સિન આપતા પહેલાં વેક્સિન વાયલ મોનિટર ચેક કરો. વેક્સિન માટે અલગ અલગ રેફ્રિજરેટર રાખો. તેમાં ખાવાનું કે પીવાનું ન રાખવું. ટ્રાન્સપોર્ટ દરમિયાન કોલ્ડ ચેન જાળવો. વેક્સિન લઈ જતા વખતે પણ ઠંડક જાળવી રાખવી. વેક્સિન ડિસ્કાર્ડ કરવાના મેઇન રીઝન આ છે. વીવીએમ ડિસ્કાર્ડ પોઈન્ટ ક્રોસ થઈ ગયું હોય, એક્સપાયરી ડેટ ક્રોસ થઈ ગઈ હોય, શેક ટેસ્ટ પોઝિટિવ આવે, કેપ ખુલી ગઈ હોય કે કલર ચેન્જ થયું હોય, ઓપન વાયર પોલિસી ફોલો ના થઈ હોય. વેક્સિન ડિસ્કાર્ડ કરવા માટેના સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ફોલો કરવી જોઈએ. સ્ટેપ 1, ડિસ્કાર્ડ કરવાની વાયલને અલગ મૂકવી અને તેના ઉપર ડુ નોટ યુઝ ઓર ડિસ્કાર્ડ લેબલ મૂકવું. સ્ટેપ 2, સ્ટોક રજિસ્ટરમાં એન્ટ્રી કરવી. વેક્સિન નેમ, બેચ નંબર, ક્વોન્ટિટી, રીઝન ફોર ડિસ્કાર્ડ. સ્ટેપ 3, વાયલને પંચરપ્રૂફ સેફ્ટી બોક્સમાં મૂકવી. સ્ટેપ 4, ડિસ્કાર્ડેડ વાયલને ઓટોક્લેવ અથવા ઇન્સિનરેશનથી ડિસ્ટ્રોય કરવા. સ્ટેપ 5, આ વિશે સુપરવાઇઝર અથવા ઇન્ચાર્જને જાણ કરવી. પ્રાકૃતિક આપત્તિઓ જેમ કે ભૂકંપ, પૂર અને આગ દરમિયાન કોલ્ડ ચેન સિસ્ટમને નુકસાન થઈ શકે છે અથવા વીજળી બંધ થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં વેક્સિનની ગુણવત્તા બચાવવા માટે યોગ્ય મેનેજમેન્ટ જરૂરી છે. આપત્તિ પહેલાં શું કરવું જોઈએ? ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર તૈયાર રાખવા, ડીપ ફ્રીઝરમાં પૂરતા આઈસ પેક રાખવા, વેક્સિન કરિયર અવેલેબલ રાખવા, હેલ્થ વર્કરને ઇમરજન્સી ટ્રેનિંગ આપવી, બેકઅપ પાવર માટે જનરેટરની વ્યવસ્થા રાખવી. આપત્તિ દરમિયાન શું કરવું જોઈએ? આઈએલઆરનો દરવાજો વારંવાર ખોલવો નહીં, ટેમ્પરેચર રેગ્યુલર ચેક કરવું, મેડિકલ ઓફિસર અને કોલ્ડ ચેન સુપરવાઇઝરને તરત માહિતી આપવી. જરૂર પડે તો વેક્સિનને નજીકના હેલ્થ સેન્ટરમાં શિફ્ટ કરવી. વેક્સિન કરિયરમાં આઈસ પેક મૂકી વેક્સિનને શિફ્ટ કરવી. આપત્તિ પછી શું કરવું જોઈએ? વેક્સિનનું તાપમાન ચેક કરવું, વેક્સિન વાયલ મોનિટર ચેક કરવું, ઇન્સિડન્ટ રિપોર્ટ તૈયાર કરવો, હાયર ઓથોરિટીને રિપોર્ટ મોકલવી, ખરાબ થયેલી વેક્સિનને ડિસ્કાર્ડ કરવી, કોલ્ડ ચેન સિસ્ટમને ફરી તૈયાર કરવી, ઇમ્યુનાઇઝેશન સર્વિસ ફરી ચાલુ કરવી. રોલ ઓફ હેલ્થ વર્કર: વેક્સિનને સનલાઇટથી બચાવવી, તાપમાન ચેક કરવું, ઇમરજન્સી સિચ્યુએશનમાં વેક્સિનની સુરક્ષિત જગ્યા પર મોકલવી, કમ્યુનિટીને ઇમ્યુનાઇઝેશન વિશે જાગૃત કરવું. પ્રાકૃતિક આપત્તિ દરમિયાન કોલ્ડ ચેન સિસ્ટમનું સાચું મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે. યોગ્ય પ્લાનિંગ, યોગ્ય તાલીમ અને ઇમરજન્સી રિસ્પોન્સથી વેક્સિનની ગુણવત્તા જાળવી શકાય છે અને બાળકોને ગંભીર બીમારીઓથી બચાવી શકાય છે. Thank you for watching our documentary on the cold chain system. Your time and interest in learning are greatly appreciated. This documentary was created through the combined efforts of the dedicated makers who worked together to present an important information about the cold chain system. The team includes a student of the 6th semester BSc Nursing who contributed to researching the topics, collecting information, and organizing the content into a meaningful way. Each member played an important role in planning, scripting, presenting, and editing the documentary to ensure that the concept of the cold chain and importance in the maintaining vaccine safety are clearly understood. Through the teamwork and collaboration, the makers aim to spread awareness about the significance of proper vaccine storage and transportation in protecting public health. Thank you for watching.